ઉના અને ગીર ગઢડા તાલુકાના મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડના ભૂતકાળનો તથા હાલના કાળા કારનામાનો મુન્નાભાઈ ઉનડજામે એક વાયરલ વિડીયોમાં કર્યો પર્દાફાશ। ઉના તાલુકામાં મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડના નજીકના મિત્ર બુટલેગર ભગાઉકા જાદવે જેલમાંથી દારૂના ધંધામાં ભાગીદારીનો જે ધારાસભ્ય કેસી રાઠોડને પત્ર લખ્યો તે વાયરલ થતાં ચકચાર મચ્યો છે। જે વાયરલ સળગતા પત્રને લઈને જેલ અધિક્ષક એમડી ગોહેલે જણાવ્યું કે આરોપી ભગાઉકા જાદવે નિવેદનમાં લખાવ્યું છે કે એમાં મારી સહી નથી। એ પત્ર લેટર મારા પુત્ર મારફતે મોકલ્યો હતો, તો જેલમાંથી તે લેટર આરોપીએ તેના પુત્ર મારફતે કઈ રીતે મોકલ્યો હશે કે પછી આરોપી રિમાન્ડમાં કે કોર્ટની તારીખમાં ગયા હશે ત્યારે એ પત્ર તેમના પુત્રને આપ્યો હશે કે આરોપીના પુત્રએ પત્ર લખ્યો હશે, એ પણ એક મોટો પ્રશ્ન થાય છે। જેલ અધિક્ષક એમડી ગોહેલ જણાવી રહ્યા છે એ મુજબ વાયરલ પત્ર તો જેલમાં બંધ આરોપી ભગાઉકા જાદવનો જ કે પછી બુટલેગર ભગાઉકા જાદવે તેમના જ કહેતા મિત્ર ધારાસભ્ય કેસી રાઠોડ સામે દારૂના ધંધામાં ભાગીદારીના વાયરલ પત્રમાં આક્ષેપો કર્યા છે એ સાચા કે ખોટા તેની તટસ્થ તપાસ થશે કે પછી ભીનું શકેલાઈ જશે તેના પર સૌ કોઈ જનતાની નજર। ઉના તાલુકાના ધારાસભ્ય કેસી રાઠોડને દારૂના ધંધામાં ભાગીદારી હોવાનો ઉલ્લેખ આ સળગતા વાયરલ પત્રમાં કર્યો છે, જેથી દરેક ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરમાં સમાચાર પ્રસિદ્ધ થયા છે। જ્યારે નવજીવન ન્યૂઝમાં સમાચાર પ્રસિદ્ધ થયેલા જેમાં મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ ઉનડજામનો જનતા હિતને લઈને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે નવજીવન ન્યૂઝમાં મુન્નાભાઈ ઉનડજામ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવું નવજીવન ન્યૂઝમાં સમાચારમાં ચાલ્યું હતું, જેને લઈને મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ ઉનડજામે ધારાસભ્ય કેસી રાઠોડને લઈને નવજીવન ન્યૂઝને શું કહ્યું તે જુઓ। તો હું આમ જતો તારો તને ઓલો તારી બે મને તને બતાવી લે કોઈ એક નંગ ન થપતું ભાઈ ને તને બતાવી લે તો મને જી એવું નથી, પણ દારૂ કોઈ એક નંગ ન થપતું ના તો કેમેરાને કૂતરા રાખી દે તને કોઈ ઘરમાંથી કાઢી લઈ એવું કઈ નથી ભાઈ હે કેમેરાને ઘરમાં કૂતરા રાખે તો ઘરમાંથી કોનો કાઢી લઈ એવું કાં છે કઈ કેમ તારી બેન નો હાથ તને ફોન કર તારી બેન નો હાને જવાબ દે તો કેમ નથી ફોન તો પૂછો નહીં ગમે તેને ખબર છે ઉપાડું છે અત્યારે ઉપાડતો ભાઈ મારી હાજીમાં ફોન કાપ્યો છે મારી હાજીમાં ફોન નથી ઉપાડતો કેમ ફોન તો એને પૂછો ને ગમે તે ના એના ઉપર મારી હાજીમાં તે ફોન નથી ઉપાડ્યો ફોન કાપે તું હા ફોન ક્યાં કોઈ દી કાપ્યો ફોન એ મારી હાજીમાં 500 વખત ફોન કાપ્યા છે ને 500 વખત તે નથી ઉપાડ્યા ના એને પૂછો નહીં પણ તમે ભાઈ એના ઉપર તારી બેન ના હાનો હું તાપથી હું જ છું ફોન કેપા જ નથી ઉપાડું પણ માલ અત્યારે મળતો નથી ભાઈ શું કરું તમે તો તારે હું ક્યાં તારી બેન મગાવું છું હું ધંધો કરું ખાલી મહિને એક દી આવ્યા હતા પૂછો નહીં હવે ક્યારે તમે કયો ત્યારે આવું આવી જાય 1:30 વાગે આવી જાય હા મારું નામ મુન્નાભાઈ ઉનડજામ, હું તાલુકા મુસ્લિમ સમાજ અગ્રણી છું અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મુસ્લિમ સમાજ અગ્રણી તરીકેની ફરજ બજાવું છું। હમણાં જાણવા મળ્યું કે ભાઈ નવજીવન ન્યૂઝમાં જે કેસી રાઠોડને પૂછવામાં આવ્યું કે ભાઈ જે તમે આ જે મુન્ના ઉનડજામ જે છે એણે તમારા પણ વિરુદ્ધમાં એક વિડીયો ઉતાર્યો, તો ત્યારે એણે એવું કીધું કે ભાઈ એ તો ગુનેગાર છે, બરોબર છે। તો મારે નવજીવન ન્યૂઝને એટલું કહેવાનું માનું છું કે ભાઈ હું ગુનેગાર છું એવું તમારે મારી લેવાની જરૂર નથી, તમારે મારો પણ સંપર્ક કરવો જોઈએ કે ભાઈ કેસી આવું કહે છે તો હું એને કહું ને કે ભાઈ ગુનેગાર તો આપણે બે જે છે ને બે ગુનેગાર છીએ, બે બુટલેગરો હતા ભવિષ્યમાં, એ તને ખબર છે। કાનજી ભગવાનનો સગન ભગવાનનો દારૂનો ધંધો, સગન ભગવાન નહીં કાનજી ભગવાનનો અને કેસીનો બેયનો દારૂનો ધંધો હાલતો અલંકાર ટોકીસની પાછળ, બરોબર। ત્યારે તું મને 20 પેટી દારૂ નાખવા આવતો ઉમેશ, હે અને તને 1993માં તું ભૂત પાસામાં ગયો, 2001માં હું સાબરમતી પાસામાં ગયો, સિક્કાની બે બાજુ આપણે બે બુટલેગર હતા। આજે હું સમાજનો અગ્રણી છું, બરોબર છે। મેં આ બધું છોડી દીધું આ 10-15 વર્ષ થયા અને તે છોડ્યું નથી। તું આજે એમ કહું છું કે હું સમાજનો આગેવાન બન્યો છું, તું ધારાસભ્ય બન્યો એટલે તું અમને ગુનેગાર ગણે, તું દૂધનો ધોયેલો થઈ ગયો, તું દૂધનો ધોયેલો છો, હે તારી બધી હિસ્ટ્રી ટોટલ મારી પાસે છે। એટલે હું એમ કહું છું કે ત્યારે તું મને દારૂ નાખવા આવતો, આપણે બધા ત્યારે દારૂનો ધંધા ત્યારે SM જાડેજા સાહેબ પીઆઈ હતા, બરોબર।
એ તને તો ખ્યાલ જ હશે, અને ન ખ્યાલ હોય તો મને ડિબેટમાં ક્યાંય પણ મીડિયા માધ્યમથી લે તો હું તો પ્રેસ કોન્ફરન્સને કહેવા માંગુ છું કે મને તમે ડિબેટમાં લ્યો, હું તમને આ વાસ્તવિકતા બધી કહું કે હકીકત શું છે એમ. અને ત્યારે એ મેટર હતી ત્યારે સગનભાઈ ભગવાન તમને કહું પ્રમુખ હતા અને કાનજીભાઈની સાથે આનો ભાગમાં ધંધો આવતો, ત્યારે આની પાસે કંઈ હતું નહીં. 18 લાખ રૂપિયા કાનજીભાઈ ભગવાને એમને આપ્યા, અને ત્યારે તમને એમ કહું આ ભાઈ સમતા પાર્ટીમાં હતા, અને એણે એ 18 લાખ રૂપિયામાં તમને કહું એમના ઘરેથી એને જે પ્રમુખ બનાવવાની વાત હતી તો એમાં કાદરી બાપુ ને એમની ટીમ જે હતી, જે કાદરી બાપુ ઉના, એ લોકો જે ટીમ છે ને એ સમતા પાર્ટીમાં ચૂંટાયેલા હતા, પણ અશ્વિનભાઈ બાંભણિયાના સંપર્કમાં સીધા વીઆઈ ગયા. એટલે આણે ભાણજી સાજણ આરે સેટિંગ કર્યું હતું, ભાણજી સાજણને આ બાજુ લઈ લીધા અને એને પ્રમુખ બનાવી દીધા. પ્રમુખ બન્યા પછી ભાણજીભાઈ સાજણને નાના મોટા કાક ચંદુભાઈ કોટેસાને વાંધા પીડ્યા, અને ચંદુભાઈ કોટેસાએ એવું કીધું કે ભાઈ ભાણજી હું તને 90 દિવસ આમાં હું તને પ્રમુખમાં નહીં રહેવા દઉં. તેવું આ મારા ભાઈની સાથે કાંક માથાકૂટ છોકરાઓને થયેલી, એમાં ચંદુભાઈને બેયને નાની મોટી બબાલું થયેલી. ચંદુભાઈ એવું કીધું તને 90 દિવસ પ્રમુખમાં નહીં રહેવા દઉં, હું તને નકર હું શહેર પ્રમુખમાંથી રાજીનામું દઈ દઈશ. ત્યારે ચંદુભાઈ જે હતા એ શહેર પ્રમુખ તને ઉનાનું સુકાન બધું બહુ સારું સંભાળતા ને એમની બહુ વ્યવસ્થિત રીતે, અને આજે પણ એ ઉદ્યોગપતિ તરીકેની સાથ ધરાવે છે. ત્યારે ચંદુભાઈ અશ્વિનભાઈ આંદાણી પાસે ગયા, ત્યારે જિલ્લા પ્રમુખ હતા. અશ્વિનભાઈને કીધું કે ભાઈ મારે ભાણજી હાજર 90 દિવસમાં પ્રમુખ ન જઈએ, આપણે બે સાથે ભણતા સંબંધો હતા, પણ મારું તમે એટલું રાખો ને મારે એને પ્રમુખમાં રહે. તો અશ્વિનભાઈએ કીધું ભાઈ તું રહેવા દે, આ તકલીફમાં મુકાઈ જશો તમે બધા, આને રહેવા દો તમે. તો કે નહીં, મારે તો એ કરવું જ છે, તમે ગમે તે કરો, જે કાંઈ જે પ્રશ્ન હોય તે ને મારે, નકર હું મારું શહેર પ્રમુખમાંથી રાજીનામું આપી દઉં. ત્યારે તમને હું એમ કહું કે ત્યારે જે કહેવામાં આવ્યું અશ્વિનભાઈએ કે ભાઈ તું મારો મિત્ર છો, હવે તું જે નિર્ણય લે મને મંજૂર છે, અને આ ભાઈને ભાજપમાં લઈ આવ્યા. ત્યાંથી આપણી તાલુકાની આ કઠણાઈ બેઠી છે. જો ભાજપમાં ન લઈ આવે ને ચંદુભાઈને ભાણજીભાઈ ન ડખો થાય તો આ ભાઈ ભાજપમાં આવે પણ નહીં. આ ભાજપમાં આવ્યા પછી તમને હું એમ કહું કે આજે હું એમ કહું કે એ કરોડોનો માલિક જે છે, તો એની પહેલાં તો એની પાસે કંઈ નહોતું. નગરપાલિકામાં એ આવ્યા પછી નગરપાલિકાના પ્રમુખ તરીકે એણે જે તમને કહું આ ગટરોના પૈસા જે કહેવાય ને, નગરપાલિકામાં શું હોય ગટરો, અને એ ગટરો બનાવી એના પૈસા જેને પચી ગયા હોય ને, એ તમને હું એમ કહું કે એ બીજું કાંઈ કરી ન શકે. પછી બનાવ્યો બન્યો કે એ પ્રમુખમાં અમુક સમય 10 વર્ષ 15 વર્ષ જે કંઈ એને કાઢ્યા ને એમાં 2007માં એ ધારાસભાની ટિકિટ અશ્વિનભાઈ આણદાણી હસ્તક લઈ આવ્યા, અને અમારી સમાજના મુસ્લિમ સમાજના 25,000 મત વિધાનસભામાં ઉનામાં આવે છે, બરોબર. ત્યારે અમારા મુસ્લિમ ધર્મમાં સુન્ની અને તબલીગી બે સમાજ અમારામાં, ધર્મ અમે મુસ્લિમ પણ એમાં આવે છે. એટલે એની અંદર જે અમારે નવા બંદરમાં ડખો થયેલો તબલીગી સાથે અને સુન્ની સાથે, ત્યારે પૂજાભાઈ પાસે અમારે ઉસ્માનભાઈ ભીસ્તી ગયા કે ભાઈ અમારે આ બે સમાજ વચ્ચે ઝઘડો થયો છે અને આમાં કોઈ કાદરી બાપુ અમારા સૈયદ સાદાતનું નામ નાખ્યું છે, તમે આમાં જોવો. તો પૂજાભાઈ એવો જવાબ આપ્યો કે ભાઈ આ તમારો બે સમાજ ઝઘડો છે, તમારા સમાજના બે આગેવાનો કોઈને લાવીને આ પતાવો, મારે તો સમાજમાં બધા સરખા, તમે મને, હું તમારા સમાજની મેટર છે તમે પતાવી લ્યો, મને આમાં રહેવાય ગયો. એટલે ઉસ્માનભાઈ રોષે ભરાણા, અમારા ભીસ્તી બાપુ આગેવાન, અને એણે કીધું કે ભાઈ તો અમે તમારી સાથે નથી. 2000 તમને કહું જે 7માં જે ચૂંટણી તમને કહું જે આવી, અને જે ઉસ્માનભાઈ ભીસ્તી જે છે એણે પોતે તમને કહું આમ હાથ જોડીને જઈ કોટ વિસ્તારથી માંડી રાજપરાથી માંડી અને મુસ્લિમોના 10,000 મત નખાવ્યા. તમને આ કેસીને 2007માં ટિકિટ મળી ત્યારે, અને ઉસ્માનભાઈ અને જે આ એમએલએ લખાણું ને એના પગ પૂંજે ઉસ્માનભાઈ કે આ મુસ્લિમ સમાજે મત દીધા. આજે રેકોર્ડ પણ એમાં છે કે કોટ વિસ્તારથી માંડીને તમે જોઈ લીધો, રેકોર્ડ છે કે મત મળ્યા છે, બરોબર. આ 2007માં મત મળ્યા અને ધારાસભ્ય તરીકે 10,000 મત મુસ્લિમ સમાજને એમાં પીડાય એટલે છૂટાઈ ગયા. પછી એડી ટાઈ જે રહીમનગરની અંદર કાંઈક સ્કૂલ ચલાવે, આ ભાઈ ધારાસભ્ય એને કાંઈક કોંગ્રેસનો માણસ હતો તો આણે કીધું ભાઈ તારી સ્કૂલ બંધ કરી દીધી, તારી પાસે લાયસન્સ નથી ને ફલાણું ઢીકણું. તો તારે ઉસ્માનભાઈ કીધું
કેસીને કે ભાઈ આ જે કંઈ તમારો ને એનો રાજકીય ક્ષેત્ર હોય પણ અમારા બાળકો ભણે છે ત્યાં એમની સાથે તમારે સ્કૂલ બલ તો કે નહીં એ ન ચાલે તો ઉસ્માનભાઈને એને પાછી માથાકૂટમાં એની સાથે બેગ્યું કે ભાઈ આ અમારા બાળકો ભણે છે છોકરાઓ ભણે છે તો એ તારે ને એને જે વાંધો હોય તો કે નહીં એ નહીં ચાલે. ઉસ્માનભાઈ ત્યાંથી આમ સાચા માણસ જીદી માણસ ઊભા થઈને નીકળી ગયા. પછી 2007 પછી 2012ની ચૂંટણી આવી. તમને કહું 2012ની ચૂંટણીમાં આવતા નજીક આવતા તમને કહું અમારા જે મુસ્લિમ સમાજના જે આગેવાન ઉસ્માનભાઈ હતા અને જે કાંઈ બે જૂથ અમારા મુસ્લિમ સમાજના વચ્ચે નાના મોટી બબાલો થઈ, બરોબર, માથાકૂટ થઈ હતી. એ માથાકૂટમાં ઉસ્માનભાઈ ભીસ્તીનું મર્ડર થયેલું. જ્યારે તમને કોઈ ચૂંટણી જે 2012ની આવવાની હતી એની પહેલા બનાવવા બન્યો ત્યારે લોકમુખે એવી ચર્ચાઓ થતી કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ જે બનાવ બન્યો એમાં આ ભાઈનો હાથ છે, એમના ઈશારે કાંઈ થયું હોય એવું લોકમુખે બધી વાત થઈને મુસ્લિમ સમાજ અમારો બધો એકત્ર જ થયો. તમને કહું અને મુસ્લિમ સમાજે ઝુંબેશ ઉપાડી 2012માં આપણે એમને મત દેવાના નથી. આપણા આગેવાનનું કાટલું કટ નીકળ્યું છે. આપણા આગેવાનને આને આપણે હરાવી અને આપણા આગેવાનને શ્રદ્ધાંજલિ આપવાની છે. ત્યારે મને દિનુભાઈ સોલંકીનો ફોન આવ્યો, ચૂંટણી ચાલતી હતી, બરોબર, ત્યારે મને ફોન આવ્યો દિનુભાઈનો કે મુનાભાઈ તમે કોઈ ચૂંટણીમાં ટેકો જાહેર નહીં કરતા. ત્યારે દિનુભાઈ સાંસદ, હું દીવ રાધિકા હોટલમાં આવું છું. અમે 50-100 જણા ગયા રાધિકા હોટલ, દિનુભાઈ સાથે ચર્ચા કરી. મેં કીધું દિનુભાઈ અમને કોઈ પાર્ટી કે પક્ષ સાથે વાંધો નથી. આ વ્યક્તિ તમને કોઈ નબળા કામમાં લોકોને સહકાર આપે તો અમને એની સાથે વાંધો છે. તો કે એ જે કંઈ હોય પણ અમે સમજ્યા નહીં અને 2012માં અમે એને 7,500 મતે હરાય કે છે, બરોબર. એમાં હું એક નહોતો, મારી સાથે સમાજ આખો હતો અને એનું અમે પરિણામ તમને કહું લઈ આવ્યા અને અમે એને હરાવ્યા. એટલે એને હરાવ્યા પછી તમને કહું વાત રહી કે અમને હરાવ્યા પછી મારા ઉપર જ્યારે એ હારી ગયા પછી વાત આવે છે કે મુનાભાઈ 302 અને 307 ના અપરાધી. એટલે ભાઈ 302 જ્યારે 2007માં અમે પૂંજાભાઈની ભેગા હતા અને પૂંજાભાઈ હારી ગયા. પછી 2007માં એને મારી માથે એક ગાંગડા હોટલ ઉપર ભીખાભાઈ કરીને અમારા જ ગામના હોટલ ચલાવતા ત્યાં મોઠાના માધુભાઈ ચંદુભાઈ નાંદરેખોળાને કાંઈક બબાલ થઈ હતી. એમાં એને હાથમાં લાગી ગયેલો. એના પાઠક હોસ્પિટલમાં એને દાખલ કર્યા. એને પછી લઈ ગયા રાજકોટ. એના ઘરમાં બાવાજી કોકિલા કરીને હતા. એને રાજકોટ લઈ આ ભાઈએ કોકિલાનો સંપર્ક કર્યો અને એને એનોસ્ટેશિયા ઓવરડોઝના કારણે એનું મૃત્યુ થયું. મેં એ બનાવે નથી જોયો, ક્યાં બન્યો એ મેં જોયો નથી. એમાં મને 302માં ખોટી એફઆરઆઈમાં આ ભાઈએ મને ફિટ કરવામાં આવ્યો. કારણ કે 2012માં પૂજાભાઈ છૂટાઈ ગયા પછી આ ભાઈને તેલ રેડાણું અને જે તમને 2007માં પૂજાભાઈ હારી ગયા અને આ 2000 ધારાસભ્ય તરીકે હતા. મારી માથે 307 આ 302 નખાવી અને 302 મારા ઉપર આવી. પછી અમે એમાંથી રજૂ થયા અને અમારો કેસ આખો પછી અમે 304 મુજબ લઈ ગયા અને ડોક્ટર ઉપર તમને કોઈ ટોપી સુંઘાડવામાં એનો શિષ્ય ઓવરડોઝના કારણે એનું મૃત્યુ થયું. ડોક્ટર ઉપર પણ એફઆરઆઈ થઈ. મારી માથે ખોટો કેસ કર્યો. એક બીજો કેસ કેસી મારા માથે 307 જે કરવામાં આવ્યો જ્યારે મુસ્લિમોએ મત આપ્યા 2012માં. પછી જે કેસી હારી ગયો અને જે અશ્વિનભાઈ મજેઠિયા અને સંજયભાઈ મજેઠિયા ઉનારીએ છે હઝરત શાહ પાસે અબા બેસનારે માથાકૂટ થઈ હતી. હું વડલી ગામ હતો, નીટલી વડલી, કે ભાઈ અહીંયા કાંઈક માથાકૂટ થઈ. હું તો એને આવ્યો મહેતા હોસ્પિટલે ગયો. એ લોકોને તાત્કાલિક રિફર આ લોકોએ કરાવી દીધા કેસી અને રાજકોટને. ત્યાંથી એફઆરઆઈમાં અમારા ટોટલ કાસેમ મિયા, દાદે મિયાના છોકરા, 22 જમાતના પટેલ, યાદગર બાપુના દીકરા, મુનાભાઈ. એટલે ભાઈ અમે કીધું એટલે ભાઈ આ મેટરમાં અમે કંઈ જાણતા નથી. ત્યારે પીઆઈ સાહેબ ટંડલ સાહેબ હતા. ટંડલ સાહેબે કીધું કે આ ખોટી ફરિયાદ છે, હું કોઈને એરેસ્ટ નહીં કરું. 1 વર્ષ દિવસ સુધી અમને એરેસ્ટ ન કર્યા અને અમે પછી કમલભાઈ પડસાળા પાસે એ અશ્વિનભાઈની સાથે બેઠક કરી અને અમે હાઈકોર્ટમાં એ કેસ ક્રોસિંગ કરાવ્યો. આ બધી અમને ત્યાં એની દેણ છે આ ખોટી. 302 જોયું ને 307 અમે જોઈને અમને તો કે અપરાધી, અમે તો ગુનેગાર. તું ગુનેગાર નથી. તે મારા વાલા આ જે ઉનામાં કાદરી બાપુનો જે બનાવ બન્યો મર્ડરનો, એ બબલુને 2 મિત્ર હતા. એને સામે કરાવી અને તે એનું કાટલું કઢાવી નાખ્યું. ઉસ્માનભાઈ ભીસ્તીનો બનાવ, બીજું મોહનભાઈ તમને કોઈ ભગા, એને જે રાજપરાનો એક બનાવ હતો 302માં ફિટ કરાવ્યા. પછી તમને કહું આ રાજુભાઈ ડાબીમાંથી એક જુગારનો કેસ હમણાં તમને કહું કરાવવામાં આવ્યો. પછી તમને કહું
અશ્વિનભાઈ બાંભણિયા જે મર્ડરનો બનાવ જે છે એમાં પણ એમના હાવ ગુલાબ બાપુના પરિવાર કે નાળિયા માંડવી વાળા નતા, એમાં એમના પરિવારના પણ હતા 2 જણા. પછી તમને કહું અમુક બાબતોમાં તમે જોવો તો જે પૂંજાભાઈ વંશના ડ્રાઈવર હતા ત્યારે 2007માં ચૂંટણી લડતા હતા, ડ્રાઈવરને ફોડી પૂંજાભાઈ ક્યાં ક્યાં શું કરે ને એની વિગત લેતો. પછી હરિભાઈ બોઘા જ્યારે પરાજય જે 2500 મતે હાર્યા, પછી તમને કહું હરિભાઈ હાર્યા પછી જે એની કેસીની ઓફિસે એક વાઢેર કરીને હતો, વાઢેર સાહેબ કરીને મારા મિત્ર છે, એને અહીંયાથી કાઢી મૂકવામાં આવ્યા અને હરિભાઈ અહીંયા રાખ્યા. તો મેં હરિભાઈને કીધેલું, મેં કીધું ક્યાંક ને ક્યાંક આમાં ઊંધું રંધાય છે, બરોબર. એ ટોટલ માહિતી બધી એને મળતી, જે ક્યાંય હરિભાઈ ત્યાં કોણ આવે, ઓફિસ હાલે, કાર્યાલય શું હાલે. આનો ધંધો એક જ કે તમે કોઈ પણ રીતે અંદરો અંદર તમારા કાકા દાદાના મિત્ર તમારા ઘરમાં જેમ ભડકા કેમ કરાવવા, તમને સામે કેમ કરાવવા, આ જ વિષયનો. જો દેલવાડા વિજયભાઈ બાંભણિયા છે, સારો માણસ છે, સરપંચ છે, જિલ્લા સદસ્ય રહી ગયેલો, પાર્ટીનો માણસ છે, કામ કરે છે, છતાં પણ એના ઘરની અંદર સામે ભડકા કરાવે છે. તમે જોવો છો ને, હે? એટલે આ બધી પ્રક્રિયામાંથી હું તો નવજીવન ન્યૂઝને જે કહેવા માંગુ છું, તમે પૂંજાભાઈને એવું પૂછો છો, પૂંજાભાઈ વંશને, કે ભાઈ તમે ધારાસભ્ય હતા ત્યારે આવું કઈ દારૂનો ધંધા ને આ ભગો ત્યારે દારૂના ધંધા કરતો, તો પૂંજાભાઈનો આ વિષય નથી દારૂના બુટલેગરનો ને ખાણ ખનીજના માફિયાઓનો આનો તેનો. પૂંજાભાઈનો જવાબ ને મને ડિબેટમાં લ્યો, સામે કેસીને ડિબેટમાં લ્યો, હું જવાબ આપું કે બાજુમાં દીવ નજીક પડે છે, અમારે અહીંયા કોઈ ઉદ્યોગ છે નહીં, તો નાના મોટા દારૂના ધંધા 5-10 પેટીના નાના મોટા માણસો કરે છે, એનો કોઈ વિષય નથી. પણ કહેવાનો મતલબ મારો એમ છે કે આ ધારાસભ્ય આવ્યા પછી, આ બીજી વાર આવ્યા પછી આ ભાઈ અત્યારે જે તમને કોઈ પહેલા રસિકજીના એરે ચાલુ કર્યો દારૂનો ધંધો, પછી તમને કોઈ આ ભગાયારે જે દારૂના ધંધો જે છે એ પણ ચાલુ કરવામાં આવ્યો, બરોબર. અને તમને એમ કહું કે ક્યારે ભગો પૂંજાભાઈને એ વખતમાં હતા ત્યારે 5-10 પેટીનો હાલતો, પણ અટાણે જે આ ટ્રકોના મોઢે જે હાલે છે, તમને કોઈ બેફામ દારૂ હાલે છે ટ્રકોના મોઢે, અને જે હોડીઓના મોઢે જે રાજપરા બંદરો ઉપર દારૂ ઉતરે છે, તો એ દારૂ પકડાવનાર કોણ? હું પોતે છું, મેં જ પકડાવ્યો હતો ભગાનો દારૂ, અને આખી પર્દાફાશ બિઝનેસ લાવી મેં જ આખો પર્દાફાશ આ ખુલ્લો કર્યો છે, એને હું પણ કબૂલું છું, બરોબર. તો આજે ભગો દારૂનો ધંધો કરતો જ, પેલા પણ કરતો, ક્યારે પૂંજાભાઈ અવાજ ન ઉઠાવ્યો. પૂંજાભાઈને આ બુટલેગરી લાઈનનો એનો વિષય નથી ભાઈ. જે મીડિયા માધ્યમને હું કહું, તમારે પેલા ભગો કરતો નતો કરતો, હું ઉમેજનો છું, ભગોય ઉમેજનો છે, બરોબર. આ ભાઈને ટ્રકો આવતા ને ભગો 2 ટ્રક અહીંયા ઉતારે એના હસ્તક ને 1-2 ટ્રક રાજુલા ઉતાર નાખતો, એ એને માહિતી મળી ને એમાં એને ભગાને બેયને પીડ્યો વાંધો, બરોબર ને. આ મેં દારૂ પકડાવ્યો, પછી ભગોઈ ગયો અંદર, પછી એને હાસી વાસ્તવિકતાની ખબર પડી, એટલે કે ભગાને અને રસિક જીણાને અંદર મોકલાવી દઈએ આ ગુસ્કો ટેકમાં. તો અત્યારે અમે આ ધંધો પાછો અમારા મળતિયાઓ દ્વારા ચાલુ રાખીએ તો આ બે નડે નહીં, બરોબર. આજે તમારી પાસે એટલી મિલકત કુદરતે આપી છે, તમે ભાજપ પક્ષમાં આવીને, મેં અગાઉ કીધું એમ તમારી પાસે કાંઈ હતું જ નહીં, તમે ભાજપ પક્ષમાં આવીને અટાણે કરોડો અબજોના માલિક છો, તો તમારા પરિવાર અને તમે આ હું કામ આવું બધું આવી નાની નાની બાબતો, ખાંડ ને દારૂ ને આણ તેન, હવે તમને શું ઘટે છે? કાંક સમજવાની જરૂર છે. કાંક બાબત હોય તો કે રસિકે મારી હોપારી આપી, કાંક બાબત હોય તો કે ભાઈ રવિએ મારી હોપારી આપી, કાંક બાબત હોય તો કે ભગાએ મારી હોપારી આપી, કાંક મેટર હોય તો કે મુનાભાઈએ મારી હોપારી આપી. ભાઈ કોઈ તારી હોપારી આપતો ન, તને ડર જે લોકોને જેને હેરાન કરો છો ને, તને તારો ડર તારા દિલમાં છે. સોપારી બધાય આપે એમ ફોપારી કાંઈ એમ હેલી નથી મારા વાલા. ફોપારી કોઈને આપવી ન પડે. માણસને કોઈને કંટાળો, માનસિક રીતે કાયમી કોઈને હેરાન કરવાથી નાનું ગલોડિયું હોય ને એને વારંવાર તમે પાટું મારો તો એકવાર ડાસી માર લે, એમ કાયમી માટે કોઈને હેરાન કરવા એ પણ સારું નથી. એટલે બને નવજીવન ન્યૂઝમાં કે ભાઈ મુનાભાઈ આપ ભેગા છે, કે મેં સાંભળ્યું એમ એક નવજીવન ન્યૂઝ સિવાય કે મુનાભાઈ આપ ભેગા છે, કે કોંગ્રેસ ભેગા છે, કે મુનાભાઈ કેસી ભેગા છે. એટલે ભાઈ હું મુસ્લિમ અગ્રણી છું, સામાજિક માણસ છું, હું કોઈ ભાજપના લેટર પેડ ઉપર હું કોઈ પ્રમુખ નથી, કોંગ્રેસના હોદ્દા ઉપર નથી, આપના હોદ્દા ઉપર નથી. મારી પાસે આપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, ભાજપ વાળા આવે. હમણાં 27 કેસી રાઠોડને અમે અહીંયા ગામ તાલુકાની મીટિંગ કરી હતી, પણ અમારા કામ કોઈ કરવાના થતા નથી એને,
બરોબર, એને ઉનામાં ભડકા કેમ થાય, કાજલ હિન્દુસ્તાની જેવાને લઈ આવીને મુસ્લિમોને હિન્દુ બાંધે ને એના રોટલા શેકે, એને આ જ કરવાનું છે. હે, એના ઘરમાં તમને કોઈ બધું છે એટલે બીજાના એમ થાય કે આ હું લડાવું, સામે બધા જેલો કાપે અને હું બેઠો બેઠો જોઉં. કુદરત કોઈને મૂકવાનો નથી, એટલું સમજી લેજો. એનો હિસાબ તમારે દેવો પડશે 100%, આજે નહીં તો કાલે. અને આજે તમારા 65 વર્ષ થયા, તમે કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યા. આપણા પરિવારને ક્યાંક ઓટલે બેઠા જેવું રહેવા દીજો, નકર કહેશે કે આ આની પરિજા છે. તમને કોઈ તાલુકામાં ઓટલે નહીં બેઠવા દે. આ પરિસ્થિતિ પૈસોથી બધું નથી થતું, પૈસાથી બધું નથી થતું ભાઈ. સમાજને કાંઈક જોવો, તાલુકામાં કાંઈક જોવો, બધાની સાથે મળી 18 વર્ષને સાથે રાખીને હાલો. મારું એક કહેવાનું છે, હું કોઈ પાર્ટીનો માણસ નથી. હું તો તમને કહું, પૂંજાભાઈ જ્યારે 2012માં અમારું ભીસ્તી બાપુનું બન્યું એટલે અમે કોંગ્રેસમાં કામ કર્યું છે, એ ફોટા તમે વાયરલ કરો. એવું મારો પ્રથમ પગલું, હું અશ્વિનભાઈ આણંદાણી ને લક્ષ્મણભાઈ જેઠા, જે મને પ્રથમ મારી 20-25 વર્ષની ઉંમર હતી ત્યારે ભીખાભાઈ કંસારી વાળા તાલુકા પંચાયતમાં ઉભેલા ઉમેર સીટ ઉપર, અને પ્રથમ ભાજપમાં મારું પગલું પ્રથમ. બરોબર, હું ભાજપમાં પ્રથમ પહેલી વાર હું ભાજપમાં જ મેં કામ કરેલું છે. હું કોઈ ભાજપ પાર્ટીનો વિરોધ નથી, કોંગ્રેસ પાર્ટીનો વિરોધ નથી. હું એક જાગૃત નાગરિક તરીકે હું પક્ષ પાર્ટીને અને ભાજપ પક્ષને કહું છું કે ભાઈ આ જે છે એમાં તમે તપાસ કરો, હકીકત સત્ય ઘટના છે. અને ભગો ક્યારે ધંધો કરતો ક્યાંથી નહીં, એના એન્ડ સુધીની તમે મને પૂછો. પૂંજાભાઈનો આ વિષય નથી. આ બધા એમ કે જ્યારે 20 વર્ષ હતું ટાવરે, હું કોઈ ઉનામાં તાનાશાહી નહીં ચાલવા દઉં, મેં બધાને જમીન દોસ્ત કરી દીધા છે, મેં બધા ગુનેગારોને આમ કરી દીધા છે. એલા ભાઈ, તું તાનાશાહી તો તારી, હિટલર શાહી તો તારી જ હાલે છે ઉનામાં. અને કોઈને જમીન દોસ્ત કોને કરી દીધા? જો ખાણ આલવી હોય, રેતી હાંકવી હોય, તો દારૂનો ધંધો કરવો હોય, તને મળીને કરે તો કોઈને જમીન દોસ્ત કરવાના નથી. તને ન મળીને કરે તો તકલીફ છે. આમાં બીજા જમીન દોસ્ત કરીને શું બીજું કરવાનું? હામું જ છે. એટલે મારું એટલું કહેવાનું છે કે કર્મ કોઈને કોઈના છોડતા નથી. એમ હું પણ આ ઉના તાલુકાની પ્રજાને કહેવા માંગુ છું કે આપણે ઉપર પ્રદેશ સુધી રજૂઆત કરશું. આજે મુખ્યમંત્રી છે તો બધાના મુખ્યમંત્રી છે. આપણે કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય, બધાના મુખ્યમંત્રી છે. આપણા અમિત શાહ સાહેબ ગૃહપ્રધાન છે તો આપણા બધાના છે. આપણા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા જે છે તો આપણા બધાના છે. આપણે એમની પાસે જાશું, રજૂઆતો બધી કરશું. આપણું સાંભળશે, શું કામ ન સાંભળે? આ તાલુકો પીડાય છે. મારું તમે એમ કહું છું કે એક આ હિટલર શાહી કેસીના એના પરિવાર સિવાય તમે બીજા કોઈ પણ ભાજપ વાળાને ગુપ્ત રીતે મારી માહિતી લેવા જાઓ કે મુન્નાભાઈ કેવો માણસ છે, તો મને કોઈ દી કોઈ ખરાબ નહીં કહે. હું કોઈ દી હિન્દુ મુસ્લિમમાં માનતો નથી. હું સ્વાધ્યાય પરિવાર જે છે ને, સ્વાધ્યાય પરિવાર મારા અહીંયા, મેં મારા ઘરે સ્વાધ્યાય પરિવારનો પ્રોગ્રામ મેં બહુ મોટો કર્યો હતો. સ્વાધ્યાય પરિવારના પ્રોગ્રામ હોય ને તો હું ત્યાં જાઉં છું કે માનવ ધર્મ એ મોટામાં મોટો ધર્મ છે. હું વિવાદને માનતો નથી. આ તો બધાને સામસામા કરાવવા, લડાવવા અને એના રોટલા શેકવા, આની સિવાય આનો કોઈ ધંધો નથી. આવનારા દિવસોમાં આનો માણસ ક્યાંય પણ ઊભો રાખે તો એને લોકોને કોઈ ચટણીને રોટલો ખાઈ લેજો, એના ભજીયા કે દારૂ કે પીવાનો બહિષ્કાર કરો તમે. હા, પાર્ટીમાં તમને એમ કહું છું કે ભાજપ પક્ષથી તમને એમ કહું કે કોઈ આપણને ઉપરથી પાર્ટી જો સમજાવટ કરીને કહેશે કે આવનારા દિવસોમાં અમે વિચારીને આને નહીં જો ટિકિટ આપીએ તો જ આપણે કામ કરવાનું છે. અને તોય પાર્ટીનું કામ આપણને કે ભાઈ ભાજપનું કરો કે આપનું કે કોંગ્રેસનું કે જે કાંઈ, આપણે તો એમ કહેવાનું છે કે ભાઈ ભાજપમાં હારો માણા આપો નહીં, અમારે કાંઈ વાંધો નહીં, અમારે માણા હારો જોઈએ. અમે તો હેરાન થઈ ગયા. ઓલા માણા એમ કે ફાનસ લઈને દીવો બપોરી વેલા ફાનસ લઈને નીકળ્યો, જેમ તડીકો પડે એમ ફાનસની વાટ સડાવે, આમ ફાનસ નીકળ્યો. માણસ આપે બેઠા, કાં ભાઈ અટાણે આ ફાનસ લઈને તમે આ નીકળ્યા? તો કે હું માણસ ગોતો. તો કે અમે આ બધા બેઠા એ તને, તો કે મને બધા માણસના મોરા છે, મને કોઈ માણસ જોવા નથી મળતો. એમ અમને આ તાલુકામાં હવે અંધેરી નગરી ગંડુ રાજામાંથી મુક્ત કરો ને કોઈ માણા હારો આપો. અમે તો પાર્ટીને ઉપર કહીએ છીએ, ભાજપ પક્ષને કહીએ, અમે ખુલીને આવીએ તમારી સાથે, અમને કાંઈ વિરોધ જ નથી. એક આની સિવાયનો કોઈ પણ માણસને તમે પ્રોમેટ કરો, અમે કોઈ પાર્ટીના વિરોધી નથી. હું મળવા પણ જવાનો છું ઉપર સુધી, અને અમે કોઈથી પણ દબાતા નથી. સાચી વાત ગમે એની કરવાની છે જાગૃત નાગરિક તરીકે, જેને જ્યાં જવું હોય ત્યાં જાય. પણ આજે એમ કહું છું કે મને ગુનેગાર કે એ તો ગુનેગાર છે, લે એ બોલો તો કે તો આવો છે, એટલે ભાઈ તો તું દૂધ તો ધોયેલો છે, તે દારૂના ધંધા કર્યા છે અમારી સાથે, તું
પાસાની ઝલક આપી આવ્યો છે. તારી માથે તમને સંજય મધુવન જેવા માણસો છે તમારા કોળી સમાજના માથે તે ફાયરિંગો કર્યા છે. તારી માથે 307 છે. તું પણ અપરાધી છો, નથી અપરાધી? હે, તું કઈ દૂધનો ધોયેલો છો? તું ભાજપમાં એમએલએ બની ગયો એટલે તારું એમ કહેવાનું છે કે હું એમએલએ બની ગયો એટલે દૂધનો ધોયો? લે બોલ. એટલે ભાઈ અમારી માથે 300 કેસ હોય, તારી માથે છે. એટલે આવું કાંઈ છે જ નહીં. અને આ બધી પાર્ટીને પણ હું કહું છું કે તમે જરાક જોજો, આવનારા દિવસોમાં જરાક વિચારો. આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે છે, કાંક કોક માણસોને સુકાન બીજાને સોંપજો. આ ભાઈને જો સોંપશો ને તો આ વખતે મૂળિયા ઉખેડી નાખવામાં આવશે. એટલું કઈ મારી વાત વિરમું છું. જય હિન્દ, જય ભારત. પત્ર વાયરલ થયો જેલમાંથી. મૂળ ભગા જાદવ એસએપ્શન દ્વારા જે રેડ કરવામાં આવી હતી એ દારૂના ગુનાની અંદર જુનાગઢ જેલની અંદર હતો. ત્યારબાદ ગુસ્સીકોટ કરવામાં આવી અને ગુસ્સીકોટનો એ તોમતદાર તરીકેનું નામ પણ છે. ગુસ્સીકોટમાં તેની ધરપકડ કરી અને ગુનાના કામમાં તેને તપાસના કામને ઉના લઈ આવેલા. ત્યારબાદ 22/8/2025 ભગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેણે વાત કરી. મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલરવાળા કઈ સિસ્ટમથી જેલ ચલાવે છે, રસિક ઝીણા વિશે પણ મને માહિતગાર કરી. રસિક ઝીણા આખી આ જેલ ચલાવે છે એવું ભગા જાદવે તેમના ફોનમાંથી મને પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને જાણ કરી અને આખા જેલર વિશે, આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી. ત્યારબાદ ભગા જાદવે જે મને જે વાત કરી જેલના સિસ્ટમની, એ સિસ્ટમના આધારે ભગા જાદવની વિરુદ્ધમાં મેં ગુજરાત સરકારમાં ગૃહમંત્રીને આખી જેલર વિશે અને ભગા વિશે અમને ફોન આવ્યો એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી. ત્યારબાદ રાવ સાહેબ છે, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જેલરને પણ હું રૂબરૂ મળ્યો હતો કે ભગા ઉકાર જાદવનો આ તારીખે મને આ નંબરમાંથી મને ફોન આવેલો અને આ પ્રકાર જેલર વિશે, જેલરવાળા વિશે મને વાત કરી છે. સાહેબે પણ ગંભીરતા લીધી. ત્યારબાદ ગૃહમંત્રી સંઘવી સાહેબને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપી અને જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી. રાવ સાહેબને પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે ભગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવેલો આ પ્રકાર મને વાત કરી. આટલી સિસ્ટમ થયા બાદ તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલરવાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલરવાળાને જે ખ્યાલ પડ્યો કે ભગા ઉકા જાદવે આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કોઈ કારણોસર ભગા ઉકા જાદવને અને જેલરવાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંક કોઈ અનગતિ બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે. એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં સરકારમાં રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના આધારે 2 મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે? લેટર લખાવ્યો કોણે? મારો ખુલ્લો આક્ષેપ છે કે આ એક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. આખું ઓડિયો ક્લિપ ભગા જાદવે મારી પાસે જે વાત કરી છે એ 11 થી 12 મિનિટનું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સીકોટનો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોનમાંથી મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક શંકાની ભૂમિકામાં પણ આવે છે. પણ આ મુજબની આખું 11 મિનિટનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. ભગા જાદવે જે મારી સાથે વાત કરી ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં ફરિયાદ આપી, રૂબરૂ આખી વાત કરી. ત્યાર પછી જેલરવાળાએ 2 દી પછી મને રાતના 11 વાગે મને મારા ફોનમાં જેલરવાળાનો મને ફોન આવેલો. તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે. જેલરવાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના 25 થી 30 મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જેલરવાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે. એ પણ ગૃહમાં આપ્યું છે અને ગૃહમાં આપ્યા પછી એની પણ તપાસ ચાલુ છે. જેલરવાળાની પણ તપાસ ચાલુ છે. એટલે આ તમામ મુદ્દાઓ જોતા ભગા જાદવ એક બુટલેગર છે. તેની પર ગુસ્સીકોટનો તોમતદાર હાલ જેલમાં છે અને તેની પાસે 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે. પૈસાની વાત કરે કે ભાગીદારની વાત કરે તો આજે કેટલા ગુના થયા? આજે તો 5 વર્ષ ધંધો કરે છે. 5 વર્ષથી ધંધો કરતો 5 વર્ષમાં 20-25 ગુનાઓ એની પાસે પ્રોહિબિશનના ગુનાઓ હોય અને આજે આ રેકોર્ડિંગ મને કર્યા પછી સરકાર મેં રજૂઆત કર્યા પછી 5 વર્ષ સુધી આ ગામનો વતની, તાલુકાનો વતની, એ મને સાથે ઓળખે છે, તાલુકા ધારાસભ્ય તરીકે હું હોય તો આજે જે આક્ષેપ કરવામાં જેલમાં રહીને આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જેલની અંદરથી પણ ક્યાંક એવા ગુનેગાર જેલની અંદર છે કે એના ઈશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય અને મને એવું લાગે છે અને આ એક પૂર્વ પ્લાનિંગથી અમને બદનામ કરવા માટેનું મને પૂર્વ પ્લાનિંગ થયું હોય પોલિટિકલ દ્રષ્ટિએ મને એવું લાગે છે. બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબતે બુટલેગરોની ભલામણ કરતા નથી. બુટલેગરોનો સફાયો થઈ ગયો છે. બુટલેગરોનો બે વખત ગુસ્સીકોટ થઈ 30-35 ગુનેગારો ઉપર આ શહેરના તાલુકાના ગુસ્સીકોટ થઈ
ત્યાં પણ લોકો ગયા હતા. આ તમામ ગુનેગારોનો જમીન દોષ કરવાનું કે દોષ કરવાનું કામ તો અમે કર્યું છે. આ શહેરમાં શાંતિ સલામતી રહી એટલા માટેના ગુસ્સીકોટ જેવા પગલા પણ લેવાના છે અને સરકારે લીધા છે કાયદો વ્યવસ્થા પ્રત્યે ધ્યાનમાં રાખીને. એટલે ક્યાંક ને ક્યાંક એના ભાગરૂપે ભગા જાદવને ક્યાંક કોઈને કહેવામાં આવી અને આના પત્ર લખ્યો હોય. બાકી આ બાબતમાં જે આક્ષેપ ચિઠ્ઠી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ સંપૂર્ણપણે વાહિયાત અને ખોટો છે. આ બાબતમાં આપણે આજે પણ જાણતા નથી, કાલે પણ જાણતા નથી અને આ ચિઠ્ઠી બાબતમાં મેં ચિઠ્ઠીનો વાયદો શું છે એની ઇન્કવાયરી કરવા માટે મેં ગૃહમાં રજૂઆત કરવા પણ જવાના છે અને આ બાબતની તપાસ પણ હું કરાવીશ. અલબત્ત ટૂંકમાં આપનું કહેવાનું એવું છે કે જુનાગઢ જેલની અંદર જે કંઈ થઈ રહ્યું છે જુનાગઢ જેલની અંદર થઈ રહ્યું છે, આપણે રજૂઆત કરી છે ગૃહમાં, તો ફરી એક વખત પત્ર આવ્યો છે. શું લાગે છે આ જેલની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હશે? જેલના અધિકારીઓ આ પ્રકારનું કૃત્ય કરાવતા હશે? જેલની અંદર પત્ર લખ્યા પછી જેલર વાંચતા હોય, જેલર વાંચીને પછી એ પત્ર બહાર આવતો હોય તો મારું હજી માનવું છે કે જેલમાં ક્યાંક નાની મોટી સુવિધાઓ તમને મળતી હોય અને એવું મારું માનવું છે